જો તમે ટોલ ટેક્સ ભરતા હો તો તમને 60 કિલોમીટરનો નિયમ પણ ખ્યાલ હશે. ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે જો તેમના ઘરથી 60 કિલોમીટરની અંદર ટોલ પ્લાઝા આવે છે તેના કારણે વારંવાર ટોલ ટેક્સ આપવો પડે છે. ખાસ કરીને જે લોકો રોજ અથવા અઠવાડિયામાં ઘણી વખત ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે તેમનો પ્રશ્ન આ વાર્ષિક પાસથી ઉકેલાઈ જશે. તેમને દરેક વખતે ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નહીં પડે. હવે લોકો એવો પણ સવાલ કરી રહ્યા છે કે શું આ સિસ્ટમ દરેક ટોલ પ્લાઝા પર કાર્યરત થશે? તો આ પાસ સિસ્ટમ દેશભરના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર કામ કરશે. દિલ્હી જાઓ કે પછી મુંબઈ, દરેક જગ્યાએ આ પાસ ચાલશે, પરંતુ ફક્ત નેશનલ હાઈવે પર આવતા ટોલ પ્લાઝા પર જ આ પાસ ચાલશે. સ્ટેટ હાઈવે પર આ પાસ સિસ્ટમ લાગુ નહીં થાય. દરેક જગ્યાએ આ પાસ સ્કેન થશે અને પેમેન્ટ ઓટોમેટિક ચૂકવાઈ જશે. હવે એ સમજીએ કે પાસ સિસ્ટમથી આપને સીધો ફાયદો શું થશે. વાહન ચાલકોએ ટોલ ટેક્સ ઓછો ચૂકવવો પડશે, કારણ કે 3000 રૂપિયામાં 200 ટ્રીપ મળશે. એટલે કે એક ટ્રીપ દીઠ ફક્ત 15 રૂપિયા જ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. તેનાથી વાર્ષિક બચત પણ ખૂબ થશે. ધારો કે એક ટોલ પર તમે 50 રૂપિયા આપો છો તો 200 ટોલ ક્રોસ કરવા પર 10,000 રૂપિયા ખર્ચ થાય. એની સરખામણીમાં તમારે ફક્ત 3000નો જ પાસ લેવાનો છે, જેના કારણે તમને ચોક્કસ એક આંકડો છે એ પણ મળી રહેશે. પરંતુ વાર્ષિક પાસ ફક્ત 3000નો છે, જેના કારણે તમને ઓછામાં ઓછી 7000 રૂપિયાની બચત થશે. ટૂંકમાં કહીએ તો પાસ સિસ્ટમ એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ દર વર્ષે 3000થી વધુ ટોલ ટેક્સ ચૂકવે છે. જે લોકો વર્ષમાં લોંગ રૂટની 2 ટ્રીપ કરતા હોય તેઓને પાસ સિસ્ટમથી ખૂબ જ ફાયદો થશે. પાસ સિસ્ટમ લાગુ કરવા પાછળ સરકારનો હેતુ ગાડીઓની લાઇન ઓછી કરવાનો, ટોલ કર્મી અને ડ્રાઈવર્સ વચ્ચેના ઝઘડા ખતમ કરવાનો અને 60 કિલોમીટરની અંદર રહેનારાઓની મુશ્કેલી દૂર કરવાનો છે.